ભજન પૂરું થયું. આ તમને અતિરેક ન થાય એટલે હું હળવું હળવું કહું છું. બાપાએ એક દી એમ કીધું હતું કે આ ભજન નથી, આ મંત્ર છે. લ્યો, અને મંત્ર ન હોય તો જાડે તો જાગ્યો ન હોય. આ તો આમ બોલ્યો, મેણું ન ખમી હગે ભેરું. જાગશો તો ધૂપ ધજા. અરે કોણ પીર કહે તને કાલે સવારે અટાણ સુધી હું ધાન ખાવા હાટું ભગત થયો હતો, ખાવા હાટું ભગત થયો હતો? કાલ કોણ માનશે આ વાતને? સાંભળી ન હોય ગયો, અંદરથી ધ્રુજી ગયો અને બહાર નીકળ્યો. એટલે કીધું રામદેવજીએ કે હાથ ધજાયું જ્યાં ફરકતી હોય ને એ હાથ દીનો અભ્યાસ નહીં, હમણાં જ આગળી. એટલે એમ કે છે ઓને ખોટી નથી પાડી એને. એ કે એ બરોબર છે, એ સમયમાં એમ હતું, એમ જ કે પણ આમાં મોડું થઈ જાય છે. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજા પરીક્ષિત, પછી એમ કરી કારવીને એ કરી કારવીને અઠવાડિયું ન લાગે, આમાં તો ધુબાકો જોઈએ. 13 ઘા માર્યા બાપુ, 13 ગિરનારના 13 ઘા આમ ગણી. મોરારી બાપુ એમ કીધું કે આ ભગવાનને મળવામાં છેલ્લું વિઘન ઘરમાંથી ઊભું થાય. છેલ્લું વિઘન એ પાદરિયા ગામના જે ડાયરો હતા એ રામૈયો ઝૂંપડીવાળી વેલા બાવાનો શિષ્ય બન્યો અને ખરેખર ભજન પાકી ગયું બાપુ. હા, અણીમાંથી આવી ગયો. અને છેલ્લે એની ઘરવાળીને ગામ લોકોએ મોકલી. એ કે એક એવું હરણ આવ્યું છે જિંદગીમાં કોઈ દી જોયું ન હોય. હાથમ આઠમ હધરી જાય હોય, મેળ પડી જાય, પણ એ કે એ હટાતું નથી. આમ નિશાન કરો તો એ હટાતું હાથમાં નથી આવતું, એને તીર લાગતું નથી. તો કે એ રામૈયાનું કામ છે, રામૈયો નિશાનબાજ છે, એનો એ ઘા ન ફગે એનો. પણ હવે એ તો એને ગુરુ મળ્યો છે વેલો બાવન, આમ મીઠો રામસાગરમાં ભજન બોલવા. હવે એ ભક્તિનું એ જવા દો ને. એ કે એક કામ કરો, આપણાથી નહીં માને પણ એના બાયડી છોકરા તો અહીં છે ને, ભલે ને બાવો થઈ ગયો, એનું કહેવું તો માનશે ને. એ ઘેરે જ ને કીધું, નાતીલા ઘેરે ગયા અને એ બાઈને ભરમાવીને દેવા ઝૂંપડીએ. એ બાઈએ કીધું, કારણ કે બાઈ તો આમ ભલે સાધુ થઈ ગયો હોય પણ આમ તો નખથી શીખવુંથી નિર્વાણ ઓળખતો હોય ને, ઓળખતો હોય. એટલે આવી સામે ઊભી રહી બાઈ, જોઈ રહ્યો રામૈયો. કેમ તમે? એ કે અમે એટલા માટે આવ્યા કે હાથમ આઠમ આવે છે, હારોથી શિકાર મળી જાય. આ ગામથી કોઈથી હટાતું નથી, એવું રેડાનું એવું હરણ આવ્યું છે, એવો કાળિયાટ આવ્યો છે. જરાક એક ઘા કરી દો ને, તમારું શું એમાં બગડી જાય, આપણા છોકરાનો મેળ પડી જાય એમાં. લ્યો ને, ઝૂંપડીમાં બંદૂક ટાંગી હતી અને એક બાજુ રામસાગર ટાંગ્યો હતો. એ કે તમને કહું, ભલે ને તમે ભજન કરતા હો, પણ મેં ગુરુ પાસે પ્રતિજ્ઞા કરી છે કે હવે હું શિકાર નહીં કરું. એનું શું કરું? કે પણ અહીંયા ક્યાં ગુરુ બેઠા? બાપાએ તો અહીંયા આશ્રમ સુધીની મર્યાદા આપી, બાઈને આપણને શું વાંધો? ને આ 2 નંબર કરાય એમાં શું વાંધો? અહીંયા ક્યાં તમારા ગુરુ બેઠા? એ કે એ તો બરોબર, પણ હવે મારે શિકાર ન કરી, મને પાપ લાગી જાય. પણ પાપ શું લાગે? હાલો ને ભાઈ, દિયા થવાની તૈયારી છે. રામૈયાને ઉપાડ્યો. એ ડાયરો બધો પલાસવા ગામ છે, એ પાદરિયું ગામ છે, એ જુનાગઢની બાજુમાં જ બન્યું था. અને ઉપડ્યા બધે ડાયરો. અને નાતી લાવે કીધું, જોર્યું જો એલા 25નું ટોળું છે ને, એમાં જે ઊંચો છે ને મોટા મોટા શીંગડાવાળો એ, અને આમ બંદૂક તાકી ઉપર ભરવાની આવતી. નિશાન લીધું, એક ઘા કર્યો, તા ઓલો ઉલરીને પાછો કાન મીડ્યો પટપટાવે, બીજો ઘા કર્યો, ન મર્યો. 13મી ગોળી લાગી, આમ ધોડીને આમ નિશાન લઈને આમ જેવી બંદૂકનો ઘા કર્યો, ગોળી છૂટી અને આમ હાથ રૂજી ગયો, આમ વાહે હાથ ગયો તો વેલા બાવન દાઢી હાથમાં આવી. હાથ કાફર, એ મારી 100 વર્ષની કમાણી મેં તારામાં હમાડી હતી, આજ મારું બધું પતન કરી નાખ્યું. તે જા મને મોઢું ન બતાવતું.
અદૃશ્ય વેલો બાવો મને મોઢું ન બતાવતો, આ કર્યું. અને પછી અફસોસ થયો કે આ પેલા તો બધા શિકાર થઈ ગયો, વિયા ગયા, જે કાંઈ થયું હોય. પણ એ 13 ગોળી મારી એ અફસોસમાં ને અફસોસમાં એની ધર્મપત્નીને એની ઘરવાળીને ઠપકો દેવા હાટું પોતે ઘેરે આવે, ગિરનાર છોડીને. ક્રોધનો માયરો આવે, જ્યાં ઘેરે આવે ત્યાં ફળિયામાં એક ખપર હાથમાં અને એક બાવાજી ઉભેલ. એની પાછળ વાહામાં લોહીની ધારું થાય. રામૈયે જોયું એટલે આ કોણ આ મારી ઘેરે આવો લોહીવાળો? એ મહાત્મા, એ બાપુ, ડેલીબાઈને ઉભા રહ્યો, આ લોહી તો જુઓ તમારું. અને આમ ફરીને આમ જોયું ત્યાં તો વેલો બાબો પોતે બાપ પગ પકડ્યા. બાપુ, આ શું થયું? હા ભાઈ, એમ હોય. નહીં પણ થયું હું? હવે તે ગોળીઓ મારીને પાછો મને પૂછે છો શું થયું એમ? પણ બાપા હજી તો ડેલીમાં પગ દીધો ને મને કાં તમે એમ આગળ ગિરનારના પેટાળમાં 13 ગોળી મારી હતી, તું કે બીજો કોઈ? હા બાપુ, એ હતું. આલે આ તારી 13 ગોળી ગણી લે, આ 13 ગોળી ગણી લે. અને બંદૂક ભાંગી નાખી. પેલો બાવો મને મોઢું ન બતાવતું. એ ભૈરવ જપ ઉપર ગિરનારના તમામ જેટલા સહન નહોતા કરી શક્યા એ બધાય વેલા બાવામાં એ પાવર હતો કે નનામી ગિરનાર દરવાજે કોઈ મરી ગયું હોય, ગુજરી ગયું હોય, નીકળે ને રામ બોલો ભાઈ રામ, અને વેલા બાવાની નજર જો પડી જાય તો એમાંથી બેઠો થાય. આવો પાવર એને. ઓલા બધા કે આ આપણું નહીં હાલવા દઈએ, કાઢો અહીંથી. ચીપિયા કોઈ ભાલાન તલવારું લઈને વાહે પીડ્યા. અને વેલા બાવા ભૈરવ જપ પાસે વ્યા ગયા, આંટો ફરી અને ત્યાં ગિરનારને હાથ જોડ્યા. એની પાછળ વેલા બાવાની ઘરવાળી, જમનામાં એનું નામ, જસુમાં જમનામાં. એ ભગવાન, એ ભગત, એ અમને લેતા જાઓ, એકલા જાઓમાં એ અમને લેતા જાઓ. એ ભૈરવ જપને આંટો ફરી ગિરનારી મહારાજને કીધું જગ્યા દઈ દે. ગિરનારમાં તિરાડ પડી. વેલો બાવો એમાં ઉતરી ગયા. એ પાછળ એની ઘરવાળીએ ઠેકડો માર્યો, એ હોતે તિરાડમાં ઉતરી ગયા, તિરાડ ભેગી થઈ ગઈ. એમાં એના ઘરવાળા વેલા બાવાના પત્ની એની ઓઢણી ઉપર ઓઢવાની તિરાડમાં આવી ગઈ. એ તિરાડમાં આવી ગઈ ત્યારે વેલો બાવો એમ બોલ્યા કે જો તારી કમાઈમાં મારી કમાઈમાં એટલો ફેર છે. અને એ બાઈ એમ બોલી હતી કે તમે કેશોદની બાજુમાં નાનું ગામ શેરગઢ છે, ત્યાં લેવા પટેલ સેંજળિયા શાખાના જહમદ પટેલની ઘેરે રોટલા ખાધા. એ રોટલા ખાધા ને એના કુટુંબનો એક સભ્ય આવી અને શિવરાત્રિના દિવસે તમારી સમાધિએ 4 ભજન કરશે તો આખું વરસ કેવું થવાનું છે એની નિશાની હું આપી દઉં. આ ભજન બોલ. આ બાજુ બન્યું એવું કે અફસોસમાં ને અફસોસમાં રામૈયો ભજન ગાય. કોઈએ કીધું શું છે આ બધું? રામૈયા કેમ તારે નથી જવું સમાધિમાં? કે નહીં? અરે વેલો બાવો સમાધિ એવી આવી ગયા. અરે હોય નહીં, મારો સમરથ સદગુરુ, મને ખબર ન પડે. હવે સમરથની વાતો કરીમાં અમે સમાધિ દઈને શ્રીફળ વધેરીને આવીએ છીએ. હે મારા ગુરુની? હા તારા ગુરુની. અને એક હાથમાં રામસાગર, એક હાથમાં મદીરો લઈને દોટ મેલી ભૈરવ જપની શિલા પાસે જઈ રામસાગર લઈને આ માણસ બોલ્યો, હે ગુરુ, મને યાદ આવે છે, ઓલા હરણનું ટોળું યાદ આવે છે, મને બંદૂક યાદ આવે છે. આ ન કરવાનું મારી પાસે કરાવીને મને વાહે રાખી દીધો તમે. હવે કેદી મળશું? હવે ક્યાં મળશું? ઠપકો દેતો જાય, રડતો જાય. બોલ્યો છે આ માણસ, સામા સામા હે નિશાન ભૂરે ધાણી ઘારે પડઘારે જાવો રે. સામા સામા હે નિશાન
ભૂત પડાવે ભાગ આવો તો આનંદ કરીએ વેલા બાબા નહીં આવો તો પત જાય રે શરીર પડ્યા રે જેના ચોકમાં માથે ગરજા કરે એ ગરસ રે હું રે સુહાગણ સુંદરી બાબા તમારો વિશ્વાસ રે કાયા મારે કાળી ગોયા અમને થોડે થોડે ખાય રે ખાંડું ને ખપર હાથ લઈ લ્યો કાળી ગો ભાગ્યો જાય રે અનહદ વાદારે ધણી જુએ તમારી વાટ રે વેલાને ચરણે રામ બોલ્યા ફેર મન ખોલાવે રે વાયા રે તમે મુખથી બોલે એને ગુરુ વચન કહેવાય બોલે એમ થાય ગુરુ દીક્ષા થપ્પડ મારે કમંડલ મારે અને શક્તિ જાગી જાય ગુરુ દીક્ષા મંત્ર લખીને દે પાકો કરીને મંત્ર જપતા જપતા મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા રામ કહે છે શબરીને મંત્ર છે એ ભગવાનનું ગુરુનું રૂપ છે કોઈ સતાર શાહ બાપુને જ્યારે ગુરુ મળ્યા અનવર શાહ વડોદરામાં કથા છે કથા પૂરી થઈ સતાર શાહ પૂછે છે બાપજી મને કોઈ આ વાતનો જવાબ નથી આપતું શું આ મરના સબ કહે કોણ ચીજ મર જાત આમાં કઈ એવી વસ્તુ છે મરી જવા જેવી ત્યારે સતાર શાહ બાપુને અનવર મિયા સદગુરુ કોઈ મંત્ર નથી લખી દીધો ખાલી એટલી જ વાત કરી કે તારું નામ શું બેટા મારું નામ સતાર ઓ સતાર બેટા મને પાણી પીલાવ પાણીનો ગ્લાસ ભરી આપ્યો સતાર શાહ મિયાએ મોઢે માંડી પીધો થોડુંક વધ્યું લે બેટા પી જા એ સતાર શાહ પી ગયા અને જા ગળે ઉતર્યું પાણી ગુરુનું હેઠું અને જોત જાગી ગઈ વડોદરાની બજારમાં હાથમાં અગરબત્તીનો જુડો લઈને આ માણસ નીકળ્યો બીજા માણસો કહેતા હતા પાગલ થઈ ગયો ખસી ગયો ગાંડો થઈ ગયો અને સતાર શાહ જવાબ આપ્યો પ્રેમ પ્યાલી પીધી મારા
સદગુરુને હાથે પિતા મારે પિતા મારે રીત બંધાણી સદગુરુની સંગાથે રે પ્રેમ પ્યાલી પીધી. આ દીક્ષાના પ્રસંગો છે. આમ ગુરુ દીક્ષા મળે છે, પણ જો મેળ પડવાનો હોય, તાળા ખોલવાના હોય તો. બાકી ઘણા ઠેકાણે ઘણા કોશીઓ લઈને ફેરવે, જુડો આખો ફેરવે, ક્યાં લાગે છે? એમ ન લાગે, એમ તાળા ન ખુલે. એની કલ જાણતો હોય સદગુરુ, કલ જાણતો હોય. એટલે રામદેવજી કહે છે કે આ દીક્ષાના પ્રકાર છે, અને છેલ્લી દીક્ષા રામદેવજીએ એવું સૂચન કર્યું છે કે સુરતામાં સદગુરુ રાખે એના ઈંડા સેવાઈ જાય. આ છેલ્લો પ્રયોગ. બાપા કહેતા ઘણી વખત કે તમે તમારી મેળે નથી આવતા, હું બોલાવું છું, હું બોલાવું તમે આવો છો. અને અહીંયા તમે એમ માનો છો કે આપણે આવી ગયા? ના ભાઈ ના, એ ખેંચીને લેવા છે. ક્યાં જાઓ તમે? અને તમે પ્રયોગ કરી દો તો તમે બીજે હમા હોય નહીં, તમે જુદા પડી જાઓ. હા, ક્યાંય ન હમાવ, કારણ કે તમને એટલા લાડ લડાવ્યા. તમે કાંઈ જેમ તેમ નહીં, કોથળા ઉપર હોઈ જાવ એવા તમે નહીં. તમને લાડ લડાવ્યા છે. હું કામે કે ગુરુએ વાલપ આપી છે. આપણી પર ક્રોધ નથી કર્યો કોઈ દી. નકર ખીજમાં કાંઈક કહે ને તોય સમજાઈ જાય, પણ ખીજ કરવી જ ને, ક્રોધ કરવો જ નથી પડ્યો. આ દીક્ષાના પ્રસંગોમાં 8 મહિને કુંજળિયું આવીને બચલાને ઓળખે, વેરાવળના બંદરમાં ઈંડા મેલીને જાય, પરદેશના દરિયા ખેડીને આવે, સુરતા લગાડે, ઈંડા ઉપર સુરતા લગાડીને ઈંડા સેવાઈ જાય, સુરતાથી ઈંડું સેવાઈ જાય. આ સદગુરુની જ્યારે સુરતા લાગે તો એ શિષ્યનું ઉપાર્જન થવા માંડે, જાગૃત થઈ જાય શિષ્ય. એમ રામદેવજી કહે છે મારો પીળો ઘોડો એની કોઈ સેવન કરે એ ભોગવાદી કલર છે, પણ જો પીળાનું ભજન કરે તો યોગવાદી થઈ જવાય જેમ છે. ત્રીજો ઘોડો, એવા ધોળા ધોળા ઘોડા રે પીરના, ધોળા છે જામાં અને ધોળા કાંઈ ફરું કે નિશાન ભીર રામા. આજ દેવળ કેરો મંદિરે પધાર્યા. ઘોડા ઘોડા મનની વૃત્તિ સફેદ સફેદ જેનું ચિત્ત હોય એમાં એટલો ડાગે નથી હાલે. સફેદ કપડું હોય ને એમાં કાળી એક ટીલી હોય ને તોય દેખાઈ આવે. અંતઃકરણમાં શુદ્ધ કરવા માટે મન બુદ્ધિ ચિત્ત એને મૂકી દેવા, ચિત્તમાં ચાળા ન કરવા. ચિત્ત એટલું કૂણું હોય છે એમાં એની અસર થઈ જાય છે. એટલે ગર્ભના સંસ્કાર ચિત્તમાં હોય છે. પ્રહલાદને ચિત્તમાં નારદજીએ આ મંત્રો શીખવાડ્યા છે, રામ મંત્રો. સફેદ કલર રામદેવજી કે મારું શિવ સ્વરૂપ છે. શુક્રનો કલર સફેદ છે, સફેદમાંથી ઉત્પત્તિ છે. આ જગત આખું સફેદ છે. અને પછી આવ્યો આ પુરુષ તત્વનો કલર છે, અને હવે પ્રકૃતિ સ્વરૂપ, સ્ત્રી સ્વરૂપ. એવા રાતા રાતા ઘોડા રે પીરના, રાતા છે
ફરું કે નિશાન પીર રામા દેવળ કેરો રાજા મારે મારા મંદિરે હે પધાર્યા રાતો કલર 5 પ્રકારે છવાયેલો છે. એક લાલ કલર લોહીનો છે, એક લાલ કલર આંખો જેની લાલ હોય શુરવીરતાના લક્ષણ છે. કલેવર્જેનું લાલ હોય. બાપા કે આપણી દોરીનો કલર લાલ એટલા માટે છે એ કલેવર્જેના લાલ હોય એ ભક્તિ કરી શકે. કલેવર્જેના લાલ હોય. લાલ દોરા એમણે નથી હાવ. એ લાયસન્સવાળી પાકી નંબર પ્લેટ છે, કોઈ રોકી ન શકે. પાકો ખાતાનો હિસાબ છે. લાલ દોરી કલર લાલ. લાલ શૌર્યનો કલર છે. અને લાલ કલર માં જગદંબાની ઓઢણીનો છે. જગત આખું જનતાને માની રહ્યું છે. હમણાં નવરાત્ર આવશે. હે જગદંબા, હે જગદંબા, માતાજીની બોલબાલા નવરાત્રા ઉજવાશે. આવો સુંદર મહિમા છે લાલ કલરનો. એ ગરબા ઘૂમે છે. ઉપર ગરબો માટીનો, અને એ માટીના ગરબાને પકવાય નહીં. પછી અટાણે પકવે તો કોઈ નાનો પડે, પણ મૂળ કાચો ગરબો. આ ગરબાનું નામ ગરબો છે, માટીનો કાચો. એમાં પાછા 9 દ્વાર, એમાં વચ્ચે એક દીવો બળે, અને પછી આમ આમ ધૂળ પાસે રાખીને આમ ગરબાને આમ કરો ને એટલે એમાંથી કિરણો ફૂટે. આમ કિરણો ફૂટે એટલે એ કિરણો જે ઓળખી ગયો હોય ને એ શક્તિ સ્વરૂપને ઓળખી જાય. આ એનું મહિમા છે. અને એ પાછું એમાં દીવો મેળવાનો, પહેલાં ઘઉં નાખવાના, અનાજ. એટલે અન્નમય કોષાનો સલામત હોય એ જવાબદારી એની છે. પાછા આમાંથી કિરણો ફૂટે, અંદર દીવો બળે, ઉપર પાછું કોળિયું હોય. અને એ પાછી ગરબો લેનારી એ નવદુર્ગાના સ્વરૂપમાં હોય. નાની બાળા એવી લાગતી હોય સુંદર. આ મહિમા છે આપણા નવરાત્રાનો. નવરાત્રિ નવરાત્રા, રામદેવજીના નવરાત્રા, માતાજીની નવરાત્રિ. 9 પ્રકારની રાત્રિ. એના જાગરણ કોઈ કરે, 9 દ્વારને કોઈ શુદ્ધ કરે, એનો કલર સફેદ. રામદેવ 9 દ્વાર શુદ્ધ કરે સફેદ, એનો કલર મારા ઘોડાનો સફેદ કલર છે. સફેદ કલર સજનતાનો નિશાની છે. એ સજન હોય છે. અને આ 4 કલરનો મહિમા ગાઈને ભગવાન રામદેવજીએ કીધું હવે 4 કલર જેમાં ભેળવી દો, એ 4 એકમાં ભેળવી દો, એનું નામ ગૂઢો. ગૂઢો એ રાતો હોય નહીં, પીળો હોય નહીં, 4 કલર ભેગા મળે અને 5મો થાય, એનો કલર ગૂઢો. એટલે રામદેવજી કે મારો ઘોડો રાતો નહીં, પીળો નહીં, ધોળો નહીં, કાળો નહીં, ગૂઢો. એવા ગૂઢા ગૂઢા ઘોડા રે પીરના, ગૂઢા છે રામા
રે રામા આજ દેવળ કેરો રાજા મારે મારા મંદિરે હે પધાર્યા આવા મંદિરે હે પધાર્યા 5 ઘોડાનો મહિમા, 5 કલરનો મહિમા, આ 5 તત્વનો મહિમા સંતોએ આધ્યાત્મિક જગતમાં આપ્યો છે. એમાં રામદેવજીએ આ સરળ કરીને આપણને આપ્યો છે. પછી હરજીએ જ્યારે એને પૂછ્યું કે ભગવાન આ છે તો બહુ સરળ, લાગે તો સરળ, પણ હરજી મેં તને વાતમાં સમજાવ્યું એટલે સરળ લાગે, વ્યવહાર કરવો હોય તો શું કરવું? એ કેવી રીતે વ્યવહાર કરવો હોય તો કેમ કરવો? કે એ ખબર નથી. કે પણ તો કેદી ખબર પડી છે? કેટલા વર્ષ વયા ગયા હે ભાઈ, હવે તને કેદી ખબર? પર્યાણમાં ને પર્યાણમાં. તો હરજી વળી કહે છે ભગવાનને કે ભગવાન તો એ કંઈક ભાત પાડો ને તો અમે રેણીના ઘરમાં વયા જાય. અમે અટાણે તો બીજ રહી છે, ફરાળ કરીએ, કેળા ખાઈએ, પપૈયા ખાઈએ, મીઠાઈ ખાઈએ, અમે બીજ રહી છીએ. 1-1.5 કિલો ખાઈ વધી વધીને, બીજું વધારે નથી ખાતા. 1.5 કિલોમાં તો અમારા બીજ રેડી થઈ જાય, એમ રહી છે. રામદેવજી કે એમ નહીં, એ તો વ્રત છે બીજનું. બીજ રહેતા આવડે તો થાય ને. તો કે એ કેમ રેવી કયો? ત્યારે રામદેવજી કહે છે કામનાના બીજ હરજી તમે પ્રથમ લ્યો બાળી. 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 અને પછી રોજ રે વિરાજને સંભાળો, ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો રે. ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. આજ મોટા મોટા મુનિવર થઈને માણો, અને કહું તે હુકમે તમે હાલો. હું કહું તે હુકમે હાલો તો કહું, નકર ઘણા કેવરાવે પાછા એમ રીએ નહીં, પછી ફરી જાય પાછા. કહું તે હુકમે તમે હાલો. અગમ ભેદવરી કે ને કેવું, આ તો ઊંડું કર્યું બધું. જેને ગમ ન પડે, જેમાં બુદ્ધિ ન હાલે, એવી અગમ. હરજી કે એ તો પણ કેમ થાય? તો એ તો અમે કરીએ પલોઠી વાળી, આમ આસન કરીએ છીએ, આમ આચમનમ સમર્પયામે ને એવું બધું ફૂલ ચડાવીને ઓલું કરી નાખીને એવું તો બહુ કર્યું બધું. એ કે ના એમ નહીં, એ ન કરવું મારો વિરોધ નથી રામદેવજી કે, પણ એમાં વળગી રહેવાનું નથી. રાંદલમાં તેડવા જરૂરી છે, દીકરીઓને જમાડવી, ગોળણી જમાડવી બરોબર છે,
હા, રાંધણમાં તેડવા જ જોઈએ, ખીર બનાવવી જોઈએ, ખીર ખાવી જ જોઈએ. પણ એ પાછા હાજે ઓને બોલાવીને માથે ઓઢીને પછી નથી પૂગ્યા તો એ શું કરવું? પછી ઘોડો ખૂંદે ને એવું કંઈક આવે એમાં. એ તો મને તો હવે સાંભળતું નથી. લગ્ન થયા તો એ તેડ્યા હતા, હવે તો સાંભળે થોડું કે. એ રાંધણમાં આવ્યા ને પછી બાયુ પાડો હોવાની બેનનું બહુ દયાળુ હોય. એ હાજે ઓલા ભૂવા હતા હોવાના હોય ને ધૂણવા, એટલે આ દિવેલ મૂકી આવે. દિવેલ લાવ એક એક ડબરી રાંધણમાં તેડા દિવેલ હોત આપણે બધા દિવેલ પૂરવા આવે. એ પાછા હાજે ગોઠવાઈ ગયા હોય. એ કે અમારે સિમેન્ટ લેવી, હાથી લઈએ કે ઓલી કઈ સિમેન્ટ લેવી? એલા રવા દે તું, એટલા હાટું દિવેલ. રાંધણમાં તેડવા બરાબર છે, બહુ વ્યાજબી, બહુ સારી. આ તો કુંડલીની શક્તિઓ છે બધી. એમાં ધ્રુજારી આવે, એમાં વાઇબ્રેશન આવે, પણ પછી વાતો કરવા માંડે. હગા ઘરવાળાને હોતે પગે લગાડે. અમુક તો બહેનો દયાળુ, એના ઘરવાળા પગે લાગે, તું જ માનતો નથી, એને હોતે મનવે. એમ ન હોય. હે હરજી, મારા અગમભેદની આ વાત છે. મન જીતીને મન મર્યું, જીવતા મર્યો એ આ વાતને જાણે. મરી ગયેલા જીવતો મર્યો હોય તો એક ક્રિયા છે. શું? કર્મ રહિત હરજી તમે ક્રિયા રે કમાવો. કર્મ રે રહિત હરજી તમે ક્રિયાને કમાવો રે. કર્મ રહિત હરજી ક્રિયાને કમાવો રે. કર્મ રે રહિત હરજી તમે ક્રિયાને કમાવો રે. અનસાવે સાબિત રાખો તમે રે દાણો. મૂળ વતનની સ્થિતિ સાબિત, પરાપર્શનથી વેખરી, ચાર વાણીથી પર, ચાર વાણી સાત, ચાર ખાણી, સદગુરુ બેઠા નિર્વાણી. સદગુરુ પદની ભૂમિકામાં ત્યાં કોઈ આવરણ નથી. હે હરજી, સાબિત રાખો. મન વર્તીમાં કોઈ વસ્તુ આવીને દાણો ખલાસ થઈ જાય એવી વ્યવસ્થા નથી. ત્યાં અરૂપ છે, અખંડ છે, એક શબ્દ અલોપ છે, એ ભૂમિકા છે. કર્મ રહિત હરજી ક્રિયા. ભગવાનને મેળવવામાં કોઈ ક્રિયા જ ન હોય. કઈ ક્રિયાથી ભગવાનને મેળવી? આમ મળી જાય? આ તો યોગીઓની બધી ભૂમિકાઓ છે. યોગી કરી શકે. આપણે ઘેરે યોગ કરીએ, યોગ ન થાય. તો આપણે સંસારી છીએ. વેતના મરચાવાળા ભજીયા વિના હાલે નહીં. યોગ કેમ થાય? બાપા એટલે કહેતા એને ઉલટાવી નાખો ને ભાઈ, બીજું કાંઈ નહીં. યોગી એટલે ગયો, બસ ગયો. કર્મ રહિત કીર્તાર છે. જીવણ બાપા ઘોઘાવદરમાં આમ પૂજા કરતા હતા ઠાકરની, આમ ટકોરી હાથમાં આમ એક તુલસી મેલું, વળી ચાંદલો કરે, વળી આચમની જળની આમ ગંગા જમનાની આમ આચમની લઈને જાળી ભરી આમ નવડાવે, અને એમાં વાયુ ફર્યો. આ મૂળ તો વાયુ કંઈ ફરે એની રાહ હોય. એમ આપણે ભલે 80 વર્ષના થાય, ભલે 90 થઈ જાય, એ કંઈક તો ઝપટ આવી છે એની. એક મંત્ર છે, એ કંઈક પાકો થાય ને કંઈક દયા નહીં આવે. એ જીવન આમ ટકોરી વગાડીને આમ શાંતાકારમ ભુજકથનમ પદ્મરામન સુરેશમ મેઘવર્ણમ શુભાંશમ લક્ષ્મીકંતમ આમ મીંડા કરવા મંત્રો બોલવા. એમાં ઝટકી આવી, આમ ધૂણવાની જેમ ઝટકી આવી, ઝટકી આવી અને ટકોરીનો ઘા કર્યો. ઓહો, એ જીવણા બુદ્ધિ વિનાના 18 ભાર વનસ્પતિ તે બનાવી, મેં થોડી બનાવી. હવે એમાંથી એકાદું આમ ફૂલ લઈને મૂકું, તું માની લે? આ તો તારી મશ્કરી છે. 18 ભાર વનસ્પતિ, આ લાલ કલર લીલી કરણ, એમાં લાલ ફૂલ,
લીલો ગુલાબ, એમાં ગુલાબી ફૂલ કેવા સુંદર બનાવ્યા. આ કલર હું પૂરવા ગયો તો. આપણે વાવેતર કરવા જઈએ, મગફળી વાવી, ડાંગર વાવી, એ વાવી આવીએ, પછી આપણે કોઈ દી એમ કીધું કે હવે હુયા બેહાડવા જવા એમ. એ હુયા એની મેળે બેહે. એ જીવણા, એ આવી મશ્કરી કરીમાં 18 વનસ્પતિ તે પેદા કરી. ન જાણો નિજ પંથી રાજા, નવ જાણું નિજ ધારી રાજા. હે નાથ, કેની પર રીજ શો મારા ના, કેની પર રીજ શો. 18 અને વળી જીવણો એક ગંગાજીની જાળી લઈને, ચમચી લઈને ગંગેશ યમનેશ આ મંડે કરવા મંત્રો બોલે. એટલે આ ગંગા યમુના તે બનાવ્યા. અમે તો એમાં જો સારી રીતે નાહી હગીએ તો એ સારું છે, કાંઈ કરવા જેવું નથી. આ ટકોરી વગાડીને આમ શામ કામ કર્યા કરું, એલા અખંડ વાજા તો તારી આગળ અંદર વાગી રહ્યા છે, એને સાંભળી લે ને. ગેબી નગારા વાગે છે અંદર, એને સાંભળી લે ને. પણ બીજો ગોખીરો બાજનો બંધ થાય તો સંભળાય ને. હે હરજી, કર્મ નો બેસે એવું કર્મ તમને શીખવાડું, જો તમારો જીવ ધડે હોય તો. કુડી વર્તીથી હરજી તમે ધર્મ જાશો હારી. કુડી વર્તીથી હરજી તમે ધર્મ જાશો હારી રે. મનના વૈરાગને તારો, ઓહ મનના વિકારને તમે મારો. ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો રે. મૂળ રે વચનનો હરજી તમે મરમ લ્યો જાણી રે. મૂળ રે વચનનો હરજી તમે મરમ લ્યો જાણી રે. ગુરુજીના વચને મનને ગાળો. ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો રે. ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. વિષય વાસના રે હરજી જેના યંગમાં નહીં આવે રે. વિષય વાસના રે હરજી જેના અંગમાં નહીં આવે અને મોહના બાણ કેમ લાગે. ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો રે. ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. આત્માને ઓળખી હરજી તમે દેહ ભાવ એ મટાડો રે. આત્માને ઓળખી હરજી તમે દેહ ભાવ મટાડો રે. દેહ ભાવ મટાડો હે હરજી.
ગંગાજીમાં સ્નાન કરી અને કબીર સાહેબ એની મઢીએ આવે. કાયમનો ક્રમ. એનો રસ્તો પસાર થતો હતો. એની મેળી માથે એક સ્ત્રી છે. એ બારીમાંથી ડોકું કાઢીને આમ કાયમ બોલાવે, એ મહાત્મા આવો. એ બાઈના કર્તવ્ય સારું નહોતું. એને ત્યાં મોટા મોટા માણસો આવે. આવી વિષયવૃત્તિની બાઈ છે. એનો વ્યવસાય છે. એના મનમાં એક દી એવો ભાવ થયો કે કબીર જેવા સંત અહીં કાયમ નીકળે. આ મારું શરીર, આ સુંદરતાના શરીર ઉપર કેટલાય મને પૈસા મળે છે, પણ આ મહાત્મા આવે તો હું એમ માનીશ કે મેં કંઈક પુણ્ય કર્યું. એમાંથી પુણ્ય બચવા માટે આ બાઈ કબીરને કાયમ બોલાવે, કબીર અહીંયા આવો. કબીર નો આવે, હામુય નો જોવે. એમ કરતાં કરતાં ઘણા સમય પછી આ બાઈને કોઈક રોગ થયો ભયંકર. એ મકાન વેચાઈ ગયું, પૈસાની ખર્ચી વહી ગઈ. પછી જેને મકાન વેચાતું આપ્યું હતું એ ભાઈને વાત કરી કે મારું મકાન વેચાઈ ગયું, મને શરીરમાં રોગ છે, મને આ ઓટલા ઉપર સૂવા દ્યો. એ ઓટલા માથે હુએ. આખી રાત શરીરમાં દુખાવા થાય, પીડા થાય. કોઈ સેવા કરતું નથી, કારણ કે એને ધંધા સારા નહોતા. વિષયનો વેપાર કરનારી. અને છેવટે એ ઘરધણી જેને મકાન રાખ્યું હતું વેચાતું, એ બાઈને એમ કહે છે કે તું અહીંથી નીકળી જા. કાશીના મેદાનમાં ચોકમાં એ શરીરમાં પીડા થાય છે ને એ બાઈ પડી છે. કબીર સાહેબ સ્નાન કરી નીકળ્યા, હાથમાં કમંડલ. સાહેબ 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 કરતા નીકળ્યા. એ બાઈ આમ હાથ કરીને, બોલવાની ત્રેવડ નહોતી, આમ હાથથી ઈશારો કર્યો. કબીર આવ્યા, બે હાથ જોડ્યા બાઈએ. કબીર સાહેબને કહે છે, બાઈ આ મકાન મારું, એમાં રહેતી હતી, હું કાયમ તમને બોલાવતી હતી, આવકારતી હતી, તેથી આવ્યા નહીં અને આજ આવ્યા તમે. કબીરે બહુ સારો જવાબ આપ્યો, બેન દીકરી, અત્યાર સુધી તું બોલાવતી હતી ને એ તારું શરીર બોલાવતું હતું, પણ આજ મારે આવવાનું કારણ એ છે આજ તારો આત્મા બોલાવે છે એટલે હું આવ્યો. એ કમંડલમાંથી પાણીની જળની અંજળી ભરી અને બાઈના મોઢામાં મેલી. સાહેબ સાહેબ કહેતા એ છેલ્લે છેડો સુધારીને વહી ગઈ. એટલે રામદેવજી કહે છે, હે મારા ભાઈ હરજી, આત્માને ઓળખી હરજી તમે દેહ ભાવ મટાડો રે. આત્માને ઓળખી હરજી તમે દેહ ભાવ મટાડો રે. હરી મનડાને મનડાને બાંધો ને વૈરાગે. બાળનાથ શરણે એજી શુદ્ધ રામદેવ બોલ્યા રે. બાળનાથ શરણે શુદ્ધ રામદેવ બોલ્યા રે. સતની આગળ નથી બીજું કાંઈ. ભક્તિ કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. ભક્તિ રે કરો તો હરજી તમે
અગમ ભેદ જાણો. અગમ ભેદ જેને ગમ ન પડે, હે હરજી ઈ ભેદમાં પ્રવેશ કરો. ગુરુગમ લઈને હાલો. સદગુરુ રીજે, ગુરુ રીજે તો ગુરુગમ હાલે. એવા સદગુરુની ભૂમિકા ઉપર જો તમારે જવું હોય તો ગતિ તો કરવી પડશે. મંત્રોના થોકડા ભલે પીડ્યા હોય, ચોપડા ભલે પીડ્યા હોય, હેથકની માળા ભલે પડી હોય, પણ એક દી એક માણાનું મણકું એવું કામ કરી જાય, ભલે 108 હોય પણ એક મણકે એની કિંમત આંકી દે. એ કિંમત ક્યારે આંકે? એમાં પ્રવેશ કરે તો. આપણે પ્રવેશ કરીએ, કેમ ન કરીએ? પ્રવેશ કરીએ કેવો? એ આવો આવો ન કળંગી રામ રમવાય આવો ને. એ આવો આવો ન કળંગી રાય રમવા આવો. અમે જોઈએ